હેલો નમસ્કાર જય માતાજી મિત્રો, હું છું હિતેશ. તમે જોઈ રહ્યા છો HB એડિટિંગ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે તમે ઇન્સ્ટાગ્રામની અંદર આ પ્રકારના કોઈ બી ફોન્ટ કે આઈફોન ઇમોજી કઈ રીતે આઈફોન ઇમોજી કઈ રીતે યુઝ કરી શકો છો. તો કોઈ પણ એપ્લિકેશન વગર કોઈ પણ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની જરૂર નથી મિત્રો. તો ખાસ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો મિત્રો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર આપણે આ પ્રકારના ફોન્ટને ઇમોજી યુઝ કરવા માટે પહેલાં આપણે આ પ્રકારનું ટેક્સ્ટ બનાવવું પડશે મિત્રો. ટેક્સ્ટ બરાબર છે. તો એ ટેક્સ્ટ બનાવવા માટે આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે, પિક્સેલ લેબ એપ્લિકેશન મિત્રો. જો મોટાભાગના એડિટરો માટે પિક્સેલ લેબ એપ્લિકેશન મિત્રો હશે. તો આપણે એ પ્રકારનું ટેક્સ્ટ બનાવવા માટે તો પહેલાં તો મિત્રો આપણે ટેક્સ્ટ બનાવવાનું છે. તો પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન કરી લેવાની રહેશે. આપણે પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન કર્યા પછી અહીંયાથી કેન્સલ પર ક્લિક કરી અને અહીંયાથી ન્યૂ ટેક્સ્ટને હટાવી મિત્રો આ જે ઇમેજની સાઇઝ આપણે અહીંયાથી સાઇઝ પર ક્લિક કરી અને યુટ્યુબ થંબનેલની સાઇઝ અહીંયાથી ક્લિક કરી લેવાની છે આ પ્રકારે બરાબર છે. પછી આપણે જે એ વાળા ઓપ્શન પર ક્લિક કરી ટેક્સ્ટમાં જઈ અને અહીંયાથી જે આપણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર લખવાનું છે એ અહીંયાથી લખી લેવાનું છે બરાબર છે. તો હું તમને એક ટેક્સ્ટ બનાવીને બતાવું છું બરાબર છે. તો અહીંયાથી આપણે પાવરફુલ મહાકાળી લખી લેવાનું મિત્રો. આ પ્રકારે આપણે પાવરફુલ લખી અને અહીંયાથી થોડી જગ્યા બેસ આપી અને અહીંયાથી ડેશ કરી અને અહીંયા ગુજરાતી ભાષા કરી અને મહાકાળી લખી લેવાનું રહેશે બરાબર છે. તો મિત્રો આ પ્રકારે પાવરફુલ મહાકાળી લખી લેવાનું છે અને પછી અહીંયાથી આપણે ઇમોજી પણ એડ કરી લેવાના છે. તો આપણે જે પસંદ આવે તમને એ ઇમોજી એડ કરી લેવાના છે. ઇમોજી એડ કર્યા પછી અહીંયા પહેલે આપણે જે પાવરફુલ લખ્યું છે અહીંયાથી મિત્રો આપણે એક જે આ ચોકરો છે એ પણ એડ કરવાનો છે. તો તમને સારું લાગે તો એડ કરી લેજો. પછી અહીંયાથી ઓકે પર ક્લિક કરી અને આ ટેક્સ્ટને આપણે અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં અને બરાબર વચ્ચે લાવી દેવાનું છે બરાબર છે. પછી ઓકે કરી અહીંયાથી આપણે ફોન્ટ પર ક્લિક કરી અને માય ફોન્ટની અંદર જવાનું મિત્રો. તો મિત્રો હું તમને ફોન્ટ કઈ રીતે ડાઉનલોડ કરવા એ તમને અને પિક્સેલ લેબ એપ્લિકેશનની અંદર એડ કરવા એ તમને હું છેલ્લે બતાવીશ મિત્રો વિડીયોના એન્ડમાં બરાબર છે. તો પછી આ જે પાવરફુલ લખેલું છે મિત્રો, તો આ જે ટેક્સ્ટ છે એને આ રીતે ઓછું સિલેક્ટ કરી લેવાનું છે બરાબર છે. જે પાવરફુલ લખેલું છે એટલા પર ક્લિક કરી અને અહીંયાથી આ ફોન્ટ આપણે સિલેક્ટ કરી લેવાનું છે બરાબર છે. પછી જે આ મહાકાળી લખેલું છે એટલે સુધી આપણે આ પ્રકારે કરી લેવાનું છે. પછી અહીંયાથી આપણે ગુજરાતી ફોન્ટ પર ક્લિક કરવાનું છે આ પ્રકારે. તો આ પ્રકારે લખે છે બરાબર છે. પછી છેલ્લે છે આપણે ઇમોજી છે એના પર ક્લિક કરી અને અહીંયાથી એનો ફોન્ટ ચેન્જ કરવાનો છે બરાબર છે. પછી આ પ્રકારે થઈ ગયું. પછી અહીંયાથી ઓકે કરી દેવાનું છે. પછી ઓકે કર્યા પછી જે આપણે બી છે એના પર ક્લિક કરી અહીંયાથી આ યુ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. આ પ્રકારે અહીંયાથી ઓકે કરી દેવાનું છે. પછી ઓકે કર્યા પછી આ બેકગ્રાઉન્ડનું ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયાથી આને ઇનેબલ કરી લેવાનું. ઇનેબલ કર્યા પછી આ બ્લેક કલર સિલેક્ટ કરી તો મિત્રો અને આ પટ્ટી તમે નાની મોટી કરી શકો છો બરાબર છે. તો સહેજ આ પટ્ટી આપણે મોટી કરી લેવાની તો તેથી આપણો ટેક્સ્ટ જોરદાર દેખાય બરાબર છે. તો આ પ્રકારે ટેક્સ્ટ બની ગયું છે મિત્રો. પછી આ ટેક્સ્ટને અહીંયાથી આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી ટ્રાન્સલેટ કરી અને અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો રહેશે બરાબર છે મિત્રો. તો આ પ્રકારે ટેક્સ્ટ બની જાય પછી આપણે અહીંયાથી બેક જવાનું છે ઇન્સ્ટાગ્રામની અંદર. હવે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું રહેશે. તો આપણે સ્ટોરી મૂકવા માટે આ પ્રકારે અહીંયા ક્લિક કરી અને સ્ટોરી પર ક્લિક કરી અહીંયાથી આપણે ફોટો લઈ લેવાનો છે મિત્ર. તો આપણે કોઈ બી ફોટો લઈ લેવાનો છે મિત્રો. તો હું પાવાગઢનો ફોટો લઈ લઉં છું મારો. જે મિત્રો પેલું ટેક્સ્ટ એડ કરવા માટે આપણે જે સ્ટીકરનું ઓપ્શન છે એના પર ક્લિક કરી અને અહીંયાથી જે આ બધા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે બરાબર છે. તો આ પ્રકારનું ફોટોસવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી તો અહીંયા જ આપણે પહેલો જ જે આ ટેક્સ્ટ આપણે બનાવ્યું એ આવી જશે બરાબર છે મિત્રો. તો આ પ્રકારે આને ઝૂમ આઉટ ઝૂમ કરીને આપણે ગમે ત્યાં સેટ કરી શકીશું બરાબર છે મિત્રો. તો આ પ્રકારે તમે આઈફોન કોઈ પણ એપ્લિકેશન બીજી યુઝ કર્યા વગર આઈફોન ઇમોજીને આઈફોન ફોન્ટ યુઝ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર બરાબર છે મિત્રો. તો ખાસ હવે
આપણે પિક્સેલ એપ્લિકેશનની અંદર કઈ રીતે તમારે ફોન્ટ એડ કરવા એ તમને હું બતાવી દઈશ મિત્રો. તો અને જે આપણો આ ઇમોજીવાળો ફોન્ટ છે મિત્રો એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર જ મળી જશે. અને ઇંગ્લિશ ને ગુજરાતી ફોન્ટ કઈ રીતે ડાઉનલોડ કરવા એ હું તમને બતાવી દઈશ મિત્રો. તો આ પ્રકારે અહીંયાથી બેક થઈ જવાનું છે આપણે. પછી આ ગૂગલ પર ક્લિક કરી અહીંયાથી તમે જોઈ શકો છો ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ. તો ગુજરાતી ડાઉનલોડ પર ક્લિક કરી અને અહીંયાથી તમે ઘણા બધા ફોન્ટ તમને જોવા મળશે. તો આ પહેલી લિંક ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે આ પ્રકારે ફોન્ટ તમને જોવા મળશે. બરાબર છે મિત્રો. થોડા ઘણા ફોન્ટ અહીંયા જોવા મળશે. બરાબર છે મિત્રો. આ પ્રકારે આ રહ્યા. તો આ પ્રકારે આ ફોન્ટ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે તો આ પ્રકારની એડ આવશે મિત્રો. તો અહીંયાથી આપણે કેન્સલ ક્લિક કરશો તો આ પ્રકારે ડાઉનલોડ થઈ જશે. બરાબર છે. તો હવે તમારે ઇંગ્લિશ ફોન્ટ ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે? તો ઇંગ્લિશ ફોન્ટ ડાઉનલોડ કરવા માટે મિત્રો અહીંયા તમને ગૂગલ પર છે ને આને હટાવી દેવાનું છે અને અહીંયા જે આ DA ફોન્ટ લખેલું છે એના પર ક્લિક કરી DA ફોન્ટ લખી અને તમારે સર્ચ કરી લેવાનું છે. બરાબર છે. તો આ પ્રકારે બીજી વેબસાઇટ આવી જશે મિત્રો. તો અહીંયા તમને ઘણા બધા ફોન્ટ ફ્રીમાં મળી જશે. તો એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારે બધા ફોન્ટ તમને ખુલી જશે. બરાબર છે મિત્રો. તો અહીંયા તમે લખેલું છે ઓલ ધ ન્યૂ ફોન્ટ્સ. તો એના પર ક્લિક કરશો તો અહીંયા તમે બહુ જ બધા ફોન્ટ આ પ્રકારે મિત્રો જોવા મળશે અહીંયાથી. તો અહીંયાથી તમારે જે પસંદ આવે ફોન્ટ ડાઉનલોડ કરી લેવાનું છે. તો એક ફોન્ટ હું તમને ડાઉનલોડ કરીને બતાવીશ મિત્રો. બરાબર છે. તો ફોન્ટ ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરશો તમે તો આ પ્રકારે ડાઉનલોડ થઈ જશે. બરાબર છે. પછી ફોન્ટ ડાઉનલોડ થઈ જશે મિત્રો. તો પછી અહીંયાથી તમારે બેક આવી જવાનું છે. બેક આવ્યા પછી જે આ પ્રકારની જે ફાઇલ છે ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે તમારા ફોનની ફાઇલ. તો આ પ્રકારે અહીંયા મિત્રો ડાઉનલોડ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો જે આપણે પેલો ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરેલો એ પણ આવી ગયો છે અને આપણે ઇંગ્લિશ ફોન્ટ ડાઉનલોડ કર્યો એ પણ આવી જશે મિત્રો. તો મિત્રો ગુજરાતી ફોન્ટ તમારે એક્સટ્રેક્ટ કરવાનો નહીં આવે અને જે ઇંગ્લિશ ફોન્ટ છે એને એક્સટ્રેક્ટ કરવું પડશે. તો ઇંગ્લિશ ફોન્ટ ઉપર ક્લિક કરશો તો આ પ્રકારે એક્સટ્રેક્ટનું ઓપ્શન મળી જશે મિત્રો. તો આ પ્રકારે એક્સટ્રેક્ટ ફોન્ટ થઈ જશે. ફોન્ટ થઈ જશે. બરાબર છે. પછી અહીંયાથી જીપ આપણે ડાઉનલોડ ડિલીટ કરી દેવાનું છે. અહીંયાથી ડન ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો આ પ્રકારે ફોન્ટ આવી જશે. તો તમને મિત્રો હું પિક્સેલ એપ્લિકેશનની અંદર ફોન્ટ એડ કરીને બતાવું છું મિત્રો. હું મિત્રો એક ફોન્ટ તમને ડાઉનલોડ અને એડ કરીને બતાવું છું. તો તમારે મિત્રો જેટલા જોઈતા હોય એટલા ફોન્ટ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે. તો મિત્રો આપણે જે ફોન્ટ એડ કરીને બતાવું છું તમને. તો આ ન્યૂ ટેક્સ્ટ પર ક્લિક કરી અને અહીંયાથી હું ખાલી કંઈક લખી લઉં છું. બરાબર છે. તમને બતાવવા માટે ફોન્ટ. તો અહીંયાથી હું ડાર્લિંગ લખી લઉં છું. ડાર્લિંગ લખી અહીંયાથી ઓકે કરી દઉં છું. ઓકે કર્યા પછી જે આપણે ફોન્ટનું ઓપ્શન છે એના પર ક્લિક કરી અને અહીંયાથી માય ફોન્ટમાં જઈશું અને જે આ ફાઇલનું ઓપ્શન છે એના પર ક્લિક કરી અને અહીંયાથી આપણે ડાઉનલોડનું ફાઇલમાં જવાનું છે. ડાઉનલોડ ફાઇલમાં જઈ અને તમે જોઈ શકો છો આ ફોન્ટનું નામ છે. આ ફોન્ટ આપણે ડાઉનલોડ કરીને એક્સટ્રેક્ટ કર્યો હતો. તો આના પર ક્લિક કરશો તો આ પ્રકારે આ ફોન્ટ આવી જશે મિત્રો. બરાબર છે. તો આ ફોન્ટ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારે જોવા મળશે. બરાબર છે મિત્રો. તો આ પ્રકારે ફોન્ટ પણ આપણે પિક્સેલ એપ્લિકેશનની અંદર એડ કરી શકશું. બરાબર છે. તો પછી ખાસ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો